ભાઈ સૌથી પહેલા જો ખેડૂતને માલ લેવો હોય તો સૌથી પહેલા તો શું કાળજી રાખવી જોઈએ ખેડૂતને? ખેડૂતને જો પહેલા તો એનો વજન પૂછવું. બીજા નંબરમાં જે ખેડૂત સાધન લે છે તો એમાં હુતરાઈ હોવી જોઈએ. કોઈ વસ્તુ હુતરાઈ વિના કોઈ ખેડૂત લે તો નકાર. કેમ કે 11,000થી માંડીને અમે 16,000 સુધીની રાબ બનાવીએ છીએ. એમાં ગરેડા ને એક રાબ સાથે આપતા હોય છે. માડ પણ એકદમ એવી, કેમ કે મોટા ટ્રેક્ટર જેવો જ આપણને માડ લાગે. આ મિનીનો છે પેટી બોક્સ. આ કે આખો લોખંડનો આવે છે. આ આપણે બનાવ્યા છે 25 હોર્સ પાવર માટે પંચિયા બનાવ્યા છે. કોઈ ઊંડી ખેડ કરવી હોય બરાબર તો આપણને ત્યાંથી 25 હોર્સ પાવર માટે આ પંચિયા પણ મળી જાય છે. આપણે મોટા ટ્રેક્ટરના પણ ઓજાર બનાવીએ છીએ. દાંતી, રાબ, સુયા, માટ અને અન્ય કોઈ સવડા રિપેર કરીએ છીએ. હાલો મિત્રો, તો આપણે ટ્રેક્ટર તો લઈ લીધું હતું, તો હવે આપણે ટ્રેક્ટરના સાધન લેવાના હતા. કેમ કે દાંતી, રાબ ને માડ ને એવી બધી આપણે જરૂર ફરજિયાત પડ્યા જ કરે. તો એના હિસાબે આપણે એ લેવું હતું. તો ટૂંકમાં 7 થી 8 જગ્યાએ આપણે પૂછ્યું કે ભાઈ માલ ક્યાં સારો આવે ને બધી રીતે બેસ્ટ કેમ પડે ભાવમાં અને માલમાં. તો આપણે આવી ગયા છે એ વીરડી અક્ષર વેલ્ડિંગમાં. તો અહીંયા આપણને બધી વસ્તુ બેસ્ટ લાગી, એટલે આપણે અહીંથી સાધન બધા લેવાના છે. તો હાલો મિત્રો, આપણે જોઈએ કે આપણે શું વસ્તુ લીધી છે. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે આ માડ છે, જોવો આ રીતનો માડ છે. તો આ રહી મિત્રો રાબ છે. તો આ રીતની આપણે રાબ લીધી છે. ઓ મિત્રો, આ લોઢિયો છે અને આપણે જે કોળી આવે એ છે. કોળી પણ એકદમ એવી છે, જોઈ શકો છો તમે. આપણે લીધી છે એક દાંતી, અને દાંતીનું કામ પણ એકદમ હેવી આવે છે, તો તમે જોઈ શકો છો. અને બીજું આપણે એક આ હુયા લીધા છે, પરવારવાના આવે એ પણ એકદમ હેવી છે. તો મિત્રો, આપણે આ 5 વસ્તુ લીધી છે. તો મિત્રો, આપણી આયરે છે ભરતભાઈ. તો ભરતભાઈ, દાંતીમાં કેટલી જાત બને છે? હવે દાંતીમાં એવું છે કે 3 જાતની દાંતી બને. એક ફારવાવાળી, એક કોઈસુવાળી. હવે જે ફારવાવાળી હોય 54ના કાંઠામાં બનાવીએ છીએ, અને જે 60નું કાંઠું આવે એમાં કોઈસુવાળી બનાવીએ. પછી આ હોર્સ પાવર ઉપર હોય, 18 હોર્સ પાવર, 25 હોર્સ પાવર. 25 હોર્સ પાવર માટે આપણે દાંતી 9 દાઢાવાળી પણ બનાવીએ. તો આ ફૂલ હેવી લાગે છે અટાણે. દાંતી જોઈએ તો આમ મોટા ટ્રેક્ટર જેવી દાંતી આપણને લાગે છે. તો આમાં તમે એવી તો શું વસ્તુ વાપરી છે કે આ દાંતી ફૂલ હેવી લાગે? હવે એમાં મટીરિયલ વાપરીએ છીએ, જો કોઈ MPLનું હોય, કોઈ SRનું હોય, અને પહેલેથી અમે વસ્તુ હેવી વાપરું છું. હવે આ કોઈસુવાળી દાંતી છે. બરાબર. હવે આનાથી એક ફારવાવાળી બનાવી, આનાથી ટૂંકી આવે. આનાથી આ 60ના કાંઠામાં કે જેથી કરીને આખો ક્યારો ઉપાડી લે ખેડમાં. પછી આની ઉતરાય ને એ બધું કેવી રીતે આમ કમ્પ્લીટ જ આવે કે એમાં કાંઈ ફેરફાર થોડા જાજો થયા કરે વર્ષો વર્ષ, કે એવું કાંઈ ન બને? ના, એવું કાંઈ ન હોય. આમાં કોઈ વયડું હોય તો પ્રોબ્લેમ આવે, બાકી આના સ્થિતિમાં તમારે ઉતરાઈને કાંઈ થાય નહીં. બરાબર. તો અટાણે આ દાંતી આપણે હાંકવી હોય તો આની કોઈસું કેટલી બહાર રાખવી પડે? અંદાજે 1 થી 1.5 ઇંચ કાઢવી પડે. પછી પડા પ્રમાણે હોય, કોઈ આકરું પડવું હોય તો સહેજ વધારવું પડે. બરાબર. તો આના સિવાયની દાંતી બીજી તમે કઈ બનાવો? જ્યાં સામે પડી છે. હવે જે આ દાંતી છે 9 દાઢામાં છે, 25 હોર્સ પાવર માટે. એટલે તે 18 હોર્સ પાવરની કેપેસિટીનો હોય, 25 હોર્સ પાવરનું હોય. બરાબર. એટલે ટાંગો પણ ન ફરે. તો આમાં કેટલો વજન છે? આમાં 130 થી 35 કિલો. બરાબર. તો આપણે જે 18 રહી 18 હોર્સ પાવરની, એમાં કેટલો વજન આવે? એમાં 100 થી 100. અને એક આ છે એ આ શું છે ભરતભાઈ? એ ફારવાવાળી દાંતી છે. મિત્રો, આ દાંતી રહી આ રીતની આવે છે. તો આમાં કેટલો વજન આવે? એમાં 90 થી 100 કિલો. તો આમાં શું ફરક આવે ભરત? હવે આ ફારવાવાળી દાંતી છે. હવે એમાં જે તમે ગાળો લાંબો રાખો તો ભડા રહી જાય. આ એક જ વારમાં તમારે ભડું ન રહે. તો આ કેવી હાલે છે અટાણે આ દાંતી રહી? એ આ પછી જમીન ઉપર હોય છે. જે પાણાવાળી જગ્યા હોય તો આ લોકો આને ઓછી માને. બરાબર. ફારવાવાળીમાં નુકસાની થતી હોય છે, અથવા ફારવા તૂટી જાય. આ કોઈસુવાળીમાં બહુ થાય નહીં કાંઈ. તો ભરતભાઈ, આ દાંતીનો શું ભાવ છે અંદાજે? ત્યારે મટીરિયલ ઉપર હોય, ભાવ જે હોય તે. માનો કે ભાવ વધે તો ભાવ વધારતા હોય છે, અને ઘટે તો ઘટાડે. અંદાજે આની કિંમત 16 થી 16,500 રૂપિયા લઈએ. મિત્રો, આ ભાવ રહ્યો એ અટાણનો છે, અને પછી સમય જતા થોડો ભાવમાં ફેરફાર થઈ શકે. તો મિત્રો, આપણે 7 થી 8 જગ્યાએ દાંતી જોઈ છે. તો આપણને વજનમાં અને ભાવમાં અને બેસ્ટ દાંતી મળી હોય ને તો આપણને અહીંયા જોવા મળી છે. કેમ કે એકદમ હેવી જોઈ શકો છો તમે. આમાં કાંઈ તમને એવું ન લાગે કે આ નાના ટ્રેક્ટરની દાંતી છે. તો આપણને એ હિસાબે બેસ્ટ લાગ્યું, એટલે આપણે અહીંથી બધું લીધું છે. આપણનેથી કોઈ પણ વસ્તુ ખરીદે તો આપણે ઉતરાઈમાં ફૂલ જવાબદારી આપીએ છીએ. તો મિત્રો, હવે આપણે જોઈએ કે આપણે બીજું શું લીધું છે એ. તો બીજા આપણે આ હુયા લીધા છે. તો ભરતભાઈ, આ હુયા વિશે શું છે અમને થોડું કયો. હુયા તો ઘણા બધા અમે જોયા, પણ આ હુયા છે એ કઈ રીતના હુયા છે? હુયા જે છે એ વજનમાં છે, હેવી છે. 75 થી 80 કિલો વજન નીકળે છે, અને 6 સપોર્ટની ઘોડી છે. તો મિત્રો, એકદમ હેવી જ થઈ ગયું. 75 કિલો વજન એટલે કાંઈ ઓછો ન કહેવાય. તો આમાં તમે કયો પાઇપ વાપરો છો?
આમાં MPLનો એશિયન હમ. ગમે તે કંપની સારી કંપનીનો પાઇપ હોય એ વાપરી છે. તો અંદાજિત ભરતભાઈ આની કિંમત અંદાજે 9800 થી 10,000 રૂપિયા થાય. લોખંડની જે માર્કેટ હાલતી એ પ્રમાણે ભાવ હોય. આની પહેલાં કોઈ સાડા 10, 11માં વેચતા, પણ થોડુંક લોખંડ નીચે આવ્યું એટલે અમે પણ ભાવ થોડાક નીચે લીધા છે. અને મિત્રો આ રહી રાપ. તો ભરતભાઈ આ રાપ વિશે થોડું અમને જણાવો. હવે આ રાપ છે અમે અલગ અલગ દાંટામાં બનાવતા હોય છે. કોઈ નાના દાંટા હોય તો ભાવ ઓછો થાય, અને લાંબા દાંટા હોય ને વજનમાં હોય તો એનો પણ ભાવ અલગ અલગ થાય. કેમ કે 11,000 થી માંડીને અમે 16,000 સુધીની રાપ બનાવીએ છીએ. એમાં ગરેડા ને એક રાપ સાથે આપતા હોય છે. તો મિત્રો જોઈ શકો છો તમે, આ રહ્યા ગરેડા અને આ રહી રાપ. રાપ પણ એકદમ એવી લાગે છે. તો આ રાપ રહ્યું ઈ લોખંડ કયું વાપરો તમે ભરતભાઈ? કમ્બાઈનની રાપ આવે છે, મશીન પટો. બરાબર. તો આમાં માંડવી પાડવી હોય તો કેટલી આયરું પડી જાય? આમાં માંડવી પાડવી હોય તો 20ની જારી સુધી 3 લઈ શકે. તો ભરતભાઈ આનો અંદાજિત ભાવ કેટલો? આના 15,500 થી 16,000 રૂપિયા થાય. આનાથી જે નાના દાઢા નાખે તો 14,500 થી 15,000 રૂપિયામાં રાપ બને છે. તો મિત્રો રાપ પણ આપણે ઘણી બધી જગ્યાએ જોઈ હતી. તો મટીરિયલ અને ભાવમાં અને બધી રીતે કમ્ફર્ટેબલ આપણને અહીંયા આવ્યું. તો રાપ પણ એકદમ હેવી છે, તમે જો. તો મિત્રો આ છે ઘોડી. તો આ ઘોડી પણ આપણે અહીંથી જ લીધી છે અને ઘોડી પણ એકદમ હેવી છે. તો ભરતભાઈ આમાં કેટલો વજન આવે ઘોડીમાં? એમાં અંદાજે 20 થી 22 કિલો વજન આવે. એ ઘોડી વજન ઉપર થાય છે. 2200 રૂપિયાથી માંડીને 3400 સુધીની ઘોડી બને છે. બરાબર. હજી આનાથી મોટી પણ બને એવું? એનાથી પણ મોટી બને ને 6,500 સુધીની ઘોડી પણ બને છે. અને આ છે મિત્રો માઢ. આપણે જોઈ શકો છો તમે, માઢ પણ એકદમ એવી, કેમ કે મોટા ટ્રેક્ટર જેવો જ આપણને માઢ લાગે. તો ભાઈ આમાં કયું લોખંડ તમે વાપરો છો? માઢમાં જે નીચે પ્લેટું ને આવે છે એમાં તમે શું વાપર્યું છે? એમાં નીચે ઇંગલ ને પાટા વાપરેલા છે. એ પણ સારી ISI કંપનીના જ હોય છે. માઢ અમે 3 પ્રકારના બનાવીએ છીએ. લાકડામાં બનાવીએ, પીઢિયામાં બનાવીએ છીએ અને લોખંડની પેટી બોક્સમાં પણ બનાવીએ છીએ. એના અલગ અલગ ભાવ હોય છે. બરાબર. આનો શું ભાવ છે? અત્યારે આના 9,000 રૂપિયા છે. તો મિત્રો આની અંદર પીઢિયું ફિટ કરેલું છે, તો તમે જોઈ શકો, કેમ કે આમાં લાકડું પણ થાય છે. તો આપણે તો આમાં પીઢિયું રાખી દીધું છે. મિત્રો આપણે આ 5 વસ્તુ લીધી છે અને આ વસ્તુ લીધા પહેલાં આપણે 6 થી 7 જગ્યાએ આપણે ફર્યા અને પછી આપણને અહીંયા બેસ્ટ લાગ્યું એટલે આપણે અહીંથી આ વસ્તુ બધી લીધી છે. અને હજી એક માઢ ભાઈ પાસે એવી માઢ પણ બનાવે છે, તો એ પણ આપણે જોઈ લઈએ. આ મિનીનો છે પેટી બોક્સ. આ કે આખો લોખંડનો આવે છે. તમે જોઈ શકો છો આ એકદમ પેટી જ આવે. તો ભાઈ આની અંદર આપણે શું ભરી શકીએ વજન માટે? વજનમાં આની કોઈ જરૂર ન પડે. કદાચ તમારે વજન કરવું હોય તો નીચે કાંઈ પણ થોડો કૂસો નાખી અને 2 તગારા રેતી અથવા ધૂળ નાખી દો એટલે આનો વજન સમતોલ થઈ જાય. તો આની શું કિંમત હોય ભાઈ આ માટની? અત્યારે આના 15,500 રૂપિયા છે. આ આપણે બનાવ્યા છે 25 હોર્સ પાવર માટે પંચિયા બનાવ્યા છે. કોઈ ઊંડી ખેડ કરવી હોય બરાબર, તો આપણને ત્યાંથી 25 હોર્સ પાવર માટે આ પંચિયા પણ મળી જાય છે. બરાબર. તો આમાં પણ ઓલી કોઈસું આવે એ જ ફિટ થાય ને એવી રીતે જ છે ને? હા, એ જ કોઈસું જ આવે છે જે દાંતીમાં આવતી. તો આનો વજન કેવડો હોય ભરતભાઈ? આનો 135 કિલોની આસપાસ હોય છે. અને આની કિંમત શું હોય? આની કિંમત છે 18,500. 18,500. તો આમાં આયરે શું વસ્તુ આવે 18,500માં? આમાં કોઈસું સાથે જોડી લેવાનું. ભરતભાઈ તમે મિની ટ્રેક્ટરનું તો બધું સાધન બનાવો જ છો, પણ એના સિવાય બીજું શું તમે બનાવો છો? આપણે મોટા ટ્રેક્ટરના પણ ઓજાર બનાવીએ છીએ. દાંતી, રાપ, સુયા, માઠ અને અન્ય કોઈ સવડા રિપેર કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અટાણે એક રાપ તૈયાર પણ છે અને દાંતી પણ તૈયાર છે મોટા ટ્રેક્ટરની. તો ભાઈ આ રાપ રહી એનો શું ભાવ છે? અત્યારે આને 25,500 રૂપિયા ભાવ છે આ રાપનો. તે આનાથી હળવા ડાટામાં 25 mm ડાટામાં બનાવે તો 24,500માં થાય. આ 30 mm ડાટામાં બનાવેલી છે. એમાં એક રાપ અને ગરેડાની જોડી સાથે આવે. અને આ દાંતી રહી એના અત્યારે ભાવ છે 31,500. હા, આનો વજન કેટલો આવે? એનો અંદાજે વજન 250ની આસપાસ થાય. તો ભરતભાઈ સૌથી પહેલાં જો ખેડૂને માલ લેવો હોય તો સૌથી પહેલાં તો શું કાળજી રાખવી જોઈએ ખેડૂને? ખેડૂતને જો પહેલાં તો એનો વજન પૂછવું. બીજા નંબરમાં જે ખેડૂત સાધન લે છે તો એમાં હુતરાઈ હોવી જોઈએ. કોઈ વસ્તુ હુતરાઈ વિના કોઈ ખેડૂત લે તો નકામું છે. તો ભરતભાઈ બધી વસ્તુ તો જોઈ આપણને, તો બહુ વસ્તુ બધી સારી લાગી. તો તમને અનુભવ કેટલો ટાઈમનો છે આ બધી વસ્તુની પાછળ? હા, મારે આ લાઈનમાં અંદાજે 24 વર્ષની આસપાસ થઈ ગયા છે. ને ખેતીના ઓજારમાં મને 21 થી 22 વર્ષનો અનુભવ છે. તો તમારી આમ વસ્તુ અંદાજે કેટલી સેટે સુધી તમે આપેલી છે? અંદાજે આપણે માનો કે જુનાગઢ જિલ્લામાં તાલુકામાં આપણે મેંદેડા, માણાવદર, તાલાળા, માંગરોળ,
માળિયા, કેશોદ. અને આ વસ્તુ જો મિત્રો તમે પણ લેવા માંગતા હો તો ભાઈનો કોન્ટેક જરૂરથી કરજો. તો ભરતભાઈ તમારા મોબાઈલ નંબર અને એડ્રેસ. મારું ગામ વેરડી, તાલુકો માળિયા, જિલ્લો જુનાગઢ, અને મારું નામ છે ભરતભાઈ દયાતર. મારા નંબર છે 96 010 40 768. તો મિત્રો નંબર પણ તમે નીચે જોઈ શકો છો અને ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો. અને તમે ભલે લ્યો ગમે ત્યાંથી, પણ એક ફેરે તમે અહીંયા વિઝિટ જરૂર કરજો લીધા પહેલાં. મિત્રો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.